એક મોટું શહેર અને આ શહેરની અંદર મોટા મોટા બંગલા અને આ બંગલામાં મોટા મોટા માણસો રહીએ, શેઠિયાઓ રહીએ, પણ કહેવાય છે ને કે પૈસા મળે, પૈસાથી પથારી તમે ખરીદી શકો છો, સવા મણનું ગાદલું લઈ શકો, દંડલોપનું ગાદલું લઈ શકો, દંડલોપના ઓશિકા લઈ શકો, પણ નીંદર ક્યાંય તમને કોઈ દી વેચાતી મળતી નથી. હે, નીંદર ક્યારે આવે? જ્યારે તમારો આત્મા સંતોષ પામે ને તો નીંદર આવે. આવા બંગલા હતા અને એ શેરીમાં એક માણસ નીકળ્યો. રાતના 12 વાગેલા. એ 12 વાગે માણસ રાયડું પાડતો હતો. શું પાડતો? એ કોઈને ઊંઘ લેવી, વેચાતી ઊંઘ લેવી. બંગલાની અંદર એક શેઠ આટા મારતા બારીમાંથી આમ જોયું તો નીચે આ માણસને જોયો. માણસ પાસે એક થેલો હતો. શેઠ વિચારમાં પડી ગયા કે આ માળો અત્યારે 12 વાગે ઊંઘ તો મને આવતી નથી, તો આ ઊંઘ વેચાતી કેમ મળતી છે? એટલે તરત જ એને બોલાવ્યો કે ભાઈ શું કહેવા માંગે? એટલે એને કીધું કે હું શાંતિથી સુઈ જાય એવી ઊંઘ તમને આપી શકું છું, કે ભલે મને નીંદર નથી આવતી. એટલે પેલા માણસે કીધું કે મને 1 કલાક તમારા ઘરની અંદર રહેવા દેવો પડે અને તમારે બધાને બહાર નીકળી જવાનું. આ તો શેઠ વિચારમાં પડી ગયા કે આ માળો ચોરી કરવા હાટું થઈને આવ્યો હોય છે. 1 કલાક બહાર નીકળી જવાનું કહે છે તો. પણ આને નીંદર આવતી નહોતી એટલે વિચાર કર્યો. બહુ વિચાર કરવા માંડ્યો એટલે ઓલા ભાઈએ કીધું કે ભાઈ હું ચોરી કરવા વાળો માણસ નથી. જો તમારે નિરાતે ઊંઘવું હોય ને તો મને 1 કલાક તમારા ઘરની અંદર રહેવા દો. આ માણસે તો કીધું એટલે શેઠને જેમ તેમ કરીને ઉપર વિશ્વાસ કરીને બહાર નીકળી ગયા. પેલા માણસે તો અંદરથી બંધ કરી દીધું અને જે કાંઈ કાર્યવિધિ કરવાની હતી કરી નાખી. રાતના 2 વાગ્યા એટલે આ માણસે કીધું કે હવે આ ઘર તમારું છે. એટલે શેઠ તરત જ કીધું કે ભાઈ પૈસા હું તને આજ નહીં આપું. કે કેમ? કે મારે ચેક કરવું પડે મને નીંદર આવે છે કે નથી આવતી. કદાચ માની લ્યો કે નીંદર ન આવે તો મારા પૈસા જાય ને. પેલા માણસે કીધું કે કાંઈ વાંધો નહીં, હું પાછો 3-4 દિવસ પછી આટો મારવા આવીશ. શેઠ તો રાતે હુતા. 2 વાગ્યા પછી હુતા એટલે શેઠને બહાર નીંદર આવી ગઈ, મસ્તીની નીંદર આવી ગઈ. પેલા માણસે એક એને ઓશીકું દીધું હતું કે આ ચમત્કારિક ઓશીકું છે ને, આ ઈ ઓશીકું તમારે રાખીને હુવાનું. શેઠ તો સવારમાં ઉઠ્યા પણ એને મોજ આવી ગઈ, આનંદ આવી ગયો. વિચાર કર્યો કે મારો માણસ તો સાચો હે, મને ફૂલ નીંદર આવી ગઈ હો. આજ આજુબાજુના પાડોશીને સવારમાં વાત કરી કે મારો 12 વાગે એક માણસ આવ્યો હતો અને મને એક ઓશીકું બનાવી દીધું ચમત્કારિક, મને બહુ સારી નીંદર આવી ગઈ. આજુબાજુના જે કોઈ માણસને નીંદર નહોતી આવતી એવડા એ વિચાર કરવા મળ્યા કે મારો આવે ત્યારે વાત
4-5 દી થયા એટલે પાછો આવ્યો. આવીને પાછો શેઠના ઘીરે આવ્યો એટલે શેઠે કીધું કે મારા 2-3 ભાઈબંધ છે એને બધાને ઓશીકું બનાવી દેવાનું છે. આ તો પોતે બધાના ઘરની અંદર જવા લાગ્યો. કલાક વાર થાય, 1.5 કલાક થાય, 2 કલાક થાય, પછી એને એક ઓશીકું બનાવીને દઈ દે એટલે બધાને નીંદર આવવા માંડી. પણ બધાએ નક્કી કર્યું કે આ માણસ આવે ત્યારે આપણે પૈસાનું પૂછ્યું. વળી પાછો થોડાક દી થયા હતા, માણસ પાછો આવ્યો એટલે કીધું કે ભાઈ અમારે પૈસા તને દેવાના છે. બધા એની આગતા સ્વાગતા કરી. કોઈ ચા પાય, કોઈ પાણી પાય, કોઈ શરબત પાય. બધા એને ભગવાન જેવો માનવા લાગ્યા. પેલા માણસે કીધું કે ભાઈ મારે પૈસા કાંઈ કોઈના જોતા નથી, પણ મને એક વચન આપો કે હું આ તમે જે નિંદર આવી જાય છે એના બદલામાં હું જે કાંઈ માગું એ તમારે મને દેવું પડશે. મારે પૈસા જોતા નથી. એટલે પેલા બધા વિચારમાં લાગ્યા કે કાંઈ વાંધો નહીં, જાઓ અમારું વચન છે, મહિના દી પછી તમે આવો, પછી તમે જેમ કહેશો એમ કરી દઈશ. આટલું કહીને માણસ તો બીજે પાછો જતો રહ્યો. માણસ ક્યાં જાય છે એ કોઈને ખબર નથી. માણસ શું કરે છે એ કોઈને ખબર નથી. 1 મહિનો થયો એટલે પાછો આમ બંગલા વાળાના ઘરે આવે. ત્યાં બધા મીટિંગ કરી. જે જેને નીંદર નહોતી આવતી ઉડા એ બધા ત્યાં કણે બેઠા. અને ભાઈએ કીધું કે હવે તમે બોલો, તમારા માટે અમે શું કરીએ, અમે તમને વચન તો દીધું છે. ત્યારે એ જે માણસ હતો ને એ માણસ કહેવા લાગ્યો કે સાંભળો મારી વાત, હું પણ તમારા જેવો એક મોટો પૈસાદાર શેઠિયો જ હતો, પણ મારા કોકની કાન ભંભેરણીના હિસાબે હું મારી માને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવ્યો. હું વૃદ્ધાશ્રમમાં એની ખબર કાઢવા નહોતો જાતો કોઈ દિવસ, પણ એકવાર મારા ઉપર ફોન આવ્યો કે તમારી માં મૃત્યુ પામ્યા છે એટલે તમારે અહીંયા રૂબરૂ આવવું પડશે. એટલે હું ત્યાં રૂબરૂ ગયો. ત્યાં જઈ મારા માને અગ્નિ સંસ્કાર કરવાના પૈસા દઈને આવતો રહ્યો. મેં અગ્નિ સંસ્કાર જોયો પણ નહોતો, પણ મને એમ થયું કે મારી માના જે જૂના કપડા પીડા છે ને એમાંથી 2 હાડલા લેતો જાવ એટલે મારી માની થોડીક યાદી મારા ઘરમાં રહીએ. એટલે હું હાડલા લઈ આવ્યો. હું જે દી આશ્રમમાં મારી માને મૂકવા ગયો તો તે દુનો મને નીંદર નથી આવતી. મારી માં મરી ગઈ અને જે હાડલા લઈ આવી અને તે દિવસે રાત્રે આ સાડલા મેં ઉતાવળમાં ઓશિકા પાસે મૂકી દીધા અને સાડલાના છેડા મારા મોઢા ઉપર પડ્યા અને મને કોકનો આશીર્વાદ મળી ગયો એવો આભાસ થયો અને હું પ્રેમથી સૂઈ ગયો. તે દિવસે બહુ મને મીઠી નીંદર આવી, બહુ મીઠી નીંદર આવી. પછી તો મારે ટેવ પડી ગઈ, હાડલા વગર મને નીંદર નહોતી આવતી. એવામાં એક દિવસ મારી માં મને સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા કે બેટા તું ભલે મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો પણ હું તને હજી યાદ કરું છું.
માતે માં અને બીજા વગડાના વા. મોઢે બોલું માં ત્યારે હાથે નાનપણ મને સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એટલે બેટા તું મને એક વચન આપ કે હું જે આશ્રમમાં હતી ને ત્યાં કેટલાય હજી ગઈઢા માવતર એમ નામ છે કે એના છોકરાને યાદ કરી અને આહુડા પાડતા હોય છે. તો તું મને વચન આપ કે આ બધી માયુને પોતપોતાના છોકરા પાસે ભલે વેલા મોડા પણ પોતાના છોકરા પોતાના ઘરે લઈ જાય એવું મને વચન આપ. એટલે હું બધી માયુ પાસે ગયો અને બધાના સરનામા લીધા કે તમે ક્યાં ના છો, તમે ક્યાં ના છો. પછી માયુને મેં કીધું કે તમારો એક એક મને હાડલો આપો. એ બધા ગઈઢાના હાડલા લઈને હું થેલામાં ભરીને જેને જેને સરનામું હતું ને એ શેરીમાં જાઉં છું. અને આ ઓશિકાની અંદર બીજું કાંઈ નથી, તમારી માનો હાડલો છે એમ કરીને એક ઓશિકું મગાવ્યું. અને ઓશિકું તોડીને જોયું તો અંદર જે જેની માયુ હતી એને એક એક હાડલા હતા. આ તમને નીંદર કાંઈ વેસાતી મળતી નથી, આ તો માનો પ્રેમ હોય એટલે નીંદર મળે છે. આ ખાલી તમે ઓશિકે રાખો તો નીંદર મળતી હોય તો વિચાર કરો કે એ માયુનો હાથ હોય ને, એ માયુનો જો તમારા ઉપર હાથ પડી જાય તો તમને કેવી નીંદર આવે. તો આ માણસ કોઈ દિવસ તમારા ઘરે આવે તો કમાડ ખોલજો. કદાચ તમારી માં વૃદ્ધાશ્રમમાં હોય તો એને જઈને મળજો, એના આંહુડા લૂજો. મારું તો તમને એટલું જ કહેવાનું છે કે આ માણસ જ્યારે તમારા ઘરે પણ આવશે ત્યારે એકવાર કમાડ ખોલી અને એને આવકારો દેજો, આવકારો દેજો, આવકારો દેજો. બોલે રામચંદ્ર ભગવાન.